છોટાઉદેપુરમાં લીલા ગાંજાનું વાવેતર ઝડપાયું છે। જોરિયા રાઠવા નામના શખ્સે ગાંજાના છોડ વાવ્યા હોવાનું સામે આવ્યું છે। એસઓજી પોલીસને ખેતરમાંથી ગાંજાના 16 છોડ મળી આવ્યા છે। આરોપી જોરિયા રાઠવાની એસઓજી પોલીસે આ અંગે ધરપકડ કરી છે અને પોલીસે 4,15,000ની ગાંજાની ખેતી ઝડપી પાડી હતી। છોટાઉદેપુર જિલ્લામાં વનસ્પતિજન્ય લીલા ગાંજાનું વાવેતર એસઓજી પોલીસે ઝડપી પાડ્યું છે। જોરિયા રાઠવા નામના શખ્સે પોતાના ખેતરમાં તુવેરની સાથે ગાંજાના છોડ વાવ્યા હતા, જેની બાતમી મળતા એસઓજી પોલીસે ખેતરમાં રેડ પાડી હતી। ગાંજાના લીલા છોડ ઝડપી પાડ્યા અને પોલીસે ખેતરમાંથી આની સાથે ગાંજાના 16 છોડ આરોપી જોરિયા રાઠવાની પણ સાથે ધરપકડ કરી। કુલ 4,15,000ની ગાંજાની ખેતી ઝડપાઈ ચૂકી છે। એસઓજી ટીમ દ્વારા છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના ઝેર ગામે જોરિયાભાઈ મથુરભાઈ રાઠવા નામના ઈસમ ગેરકાયદેસર નશાકારક દ્રવ્યોનું વાવેતર કરી રહ્યો છે એવી માહિતી મળી હતી। માહિતીના આધારે એસઓજી ટીમે આરોપીને લગભગ 41 કિલો 500 ગ્રામ જેટલા ગાંજાના વાવેતરના મુદ્દામાલ સાથે પકડી પાડ્યો છે। લગભગ 4,15,000 જેટલો મુદ્દામાલ પકડાયો છે।